નમસ્કાર અમ્મા. આગલા અધ્યાયમાં આપણે બહુ જટિલ કેટલીક વાતો કરી. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય અને જે ગઈકાલનો અધ્યાયની વાત હતી એમાં આપણે ખાસ તો ફોકસ કર્યું મુનિ ઉપર કે સંત કોને કહેવું અને એમ્પથીનો અર્થ શું અને સંતની અંદર કયા પ્રકારની એમ્પથી હોય. કોઈની પણ સાથે સંબંધ ના હોય અને છતાંય એની ચિંતા થાય એ સંત. અને એ આપણા બધાની અંદર વ્યક્તિગત રીતે હોવું એવું જરૂરી નથી, કારણ કે બધા સંત હોતા નથી. એ ચર્ચાને હવે આપણે આગળ ચલાવીએ. એમાં ભાગવત બહુ સુંદર એક મજાની સ્ટોરી કહે છે. અને ભક્તિ માર્ગની જે સાધના છે એની આ જ સહજતા છે કે તમારે આધ્યાત્મ સાથે જોડાવવું છે તો એને એ સ્ટોરી એટલે કે વાર્તાના રૂપમાં કન્વર્ટ કરી દે છે. અને વાર્તા બની જાય એટલે જલ્દીથી લોકોને ઉતરી જાય, લોકો એને સમજી શકે. પણ એની સાથેનો પ્રોબ્લેમ એવો છે કે ઇઝી થઈ ગયું ને એટલે એનો મર્મ ચૂકી જવાય છે. અને એ મર્મની જ આપણે વાત કરવી છે, એ મર્મ ઉપર આપણે ફોકસ કરવું છે. અને એના માટે આજે આપણે ગોકર્ણની વાત કરવી છે. અને ગોકર્ણની વાત કરતાં પહેલાં અગેન આપણે પેલી જ્ઞાન અને વૈરાગ્યની પાસે જઈશું અને પછી પાછા ગોકર્ણ પાસે આવીશું. એટલે વાત શરૂ થાય છે શરૂ થાય છે એક બ્રાહ્મણથી. એનું નામ છે આત્મદેવ. અને ખૂબ તેજસ્વી માણસ છે, વેદ વિશારદ છે, વિદ્યા વિશારદ છે અને કર્મ જ્ઞાનમાં નિપુણ છે, પરિણિત છે. એની પત્ની ધુંધુલી એ પણ ખાનદાની અને રૂપાળી છે, પણ થોડી કર્કશા પણ છે. અને બે જણા કુશળતાથી રહે છે. બંનેનું ચરિત્ર નિર્માણ એવી રીતનું કર્યું છે ભાગવતમાં કે ધુંધુલી પોતે કંજૂસ અને કજિયાખોર છે, પોતે ઘરકામમાં કુશળ છે, એટલે કે પોતાનું કામ કરી શકે છે, પણ છતાં એને આસપાસની કંકાસને એ બધું ખૂબ છે. આ આત્મદેવ પાસે ખૂબ બધું ધન છે અને ભોગવિલાસથી રહે છે, સુંદર ઘર છે. ઉંમર જતી જાય છે અને ઉંમર જેમ જતી જાય એમ અંદર આત્મદેવની અંદર એવી ઈચ્છા સતત રહે કે ભાઈ મારે સંતાન પ્રાપ્તિ કરવી છે. અને સંતાન પ્રાપ્તિ માટે કર્મકાંડી બ્રાહ્મણ છે એટલે એમને ખ્યાલ છે કે ભાઈ ગાયને, ભૂમિને, સોનું ને વસ્ત્રનું દાન કરો અને કદાચ બાળકનો જન્મ થાય. અને આ બધું કર્યા પછી પણ આત્મદેવને ત્યાં કોઈ પણ બાળકનો જન્મ, સંતાન પ્રાપ્તિ થતી નથી. એટલે આવું થવાથી આત્મદેવ ખૂબ દુઃખી થઈ ગયા અને પોતે વનમાં ચાલી નીકળ્યા. અને વનમાં ચાલી નીકળ્યા અને તરસ લાગી, ત્યાં એક તળાવ પાસે બેઠા હતા. અને આ ચિંતાના કારણે જે માણસના શરીર ઉપર અસર થાય એવી અસર થઈ છે. શરીર સુકાઈ ગયું છે, થાકી ગયા છે અને પાણી પીને ત્યાં બેઠા છે. અને એટલામાં એમણે જોયું કે એક સંન્યાસી મહાત્મા ત્યાં આવ્યા છે અને તળાવમાંથી પાણી પીધું એમણે. અને પાણી પીધા પછી એ બેઠા છે એટલે આત્મદેવ એમની પાસે જઈને બેસે છે અને પોતાની ચિંતા વ્યક્ત કરે છે. અને સંન્યાસીને આત્મદેવ કહે છે કે ભાઈ મને આવા દુઃખ છે, મને કોઈ પણ રીતે સંતાન પ્રાપ્તિ જોઈએ છે. એટલે આત્મદેવ પોતાની વાત કરે છે કે ભાઈ હું ગમે તે પ્રયત્ન કરી ચૂક્યા, હું ગાયને જો દાન કરું છું તો ગાય વાંઝણી બની જાય છે. હું જો કોઈને નૈવેદ્ય આપું તો કોઈ પ્રસન્ન ચિત્તે મારું નૈવેદ્ય લેતું નથી. અને મારી અંદર એટલે કે એની અંદર ખૂબ બધી ઈચ્છા છે, પણ એ ઈચ્છાની સાથે ખૂબ બધી નેગેટિવ એનર્જી જાણે ભરી હોય એવું લાગે છે. હવે આ સમજવાની જરૂર છે. અહીંયા સમજવાની જરૂર એ છે કે ઇન્ફોર્મેશન અને નોલેજ બે જુદી વસ્તુ છે. એટલે કે તમારી પાસે માહિતી હોવી અને તમારી પાસે જ્ઞાન હોવું એ બે બહુ જ અલગ વસ્તુ છે. આત્મદેવ પાસે ખૂબ બધી ઇન્ફોર્મેશન છે, વેદ વિશારદ છે, એની પાસે માહિતી ખૂબ બધી છે, એને કર્મકાંડની પૂર્ણ માહિતી છે.
પણ કર્મકાંડ એ જ્ઞાન કેવી રીતે કહી શકાય? એ તો એક પ્રોસેસ છે, અને પ્રોસેસ તો ઇન્ફોર્મેશનથી બને. જ્ઞાન એ સૂઝ છે, એ એની અંદરનો ફંડામેન્ટલ પ્રિન્સિપલ છે. અને ફંડામેન્ટલ પ્રિન્સિપલ હોવો એ બહુ અઘરું છે. એટલે આજે લોકો કહે છે કે ઇન્ફોર્મેશન ઇઝ પાવર, પણ એની સામે નોલેજ અને વિઝડમનો જે પાવર છે એ વાત અલગ છે. એટલે આત્મદેવને પણ પેલા સંન્યાસી પાસે જવું પડે છે, કારણ કે સંન્યાસી પાસે જ્ઞાન છે. અને જ્ઞાનની મહત્વતા એ ઇન્ફોર્મેશન કરતાં ખૂબ વધારે છે, કારણ કે તમારી પાસે ટન્સ ઓફ ઇન્ફોર્મેશન હોઈ શકે, પણ એ ઇન્ફોર્મેશનનું ફંડામેન્ટલ નોલેજ ના હોય તો એ માહિતી તમારા માટે કોઈ કામની જ નથી. એટલે એ જ્ઞાન બહુ મહત્ત્વનું છે. એટલે આત્મદેવ પોતે એ જ્ઞાની માણસ પાસે બેઠા છે અને કહે છે કે ભાઈ, મને કોઈ પણ રીતે બાળકની પ્રાપ્તિ કરાવો. તો સંન્યાસીજીએ પોતે ભૂત અને ભવિષ્યમાં જોયું અને કીધું કે ભાઈ, તમે છે ને આ સાંસારિક વાસના ત્યજી દો. તમારા પ્રારબ્ધને જોતાં મને એવું લાગે છે કે તમારા 7 જન્મ સુધી કોઈ પણ પ્રકારનું સંતાન થવાનું નથી. મહત્ત્વની વસ્તુ અહીંયા વિચારવાની એ છે કે કોઈ જ્ઞાની માણસ તમને જ્યારે આવું કહે છે ત્યારે આત્મદેવે શું કરવું જોઈએ અને આત્મદેવ શું કરશે. અને આપણે વિચારીએ તો આત્મદેવ અગેન એ જે મેં આમ કીધું એ પ્રમાણે ઇન્ફોર્મેશનનો માણસ છે, જ્ઞાનનો માણસ નથી. એટલે એણે શું કર્યું કે ભાઈ, તમે જ્ઞાની છો, તમારી વાત સાચી, પણ મારે તો બાળક જોઈએ જ છે. અને આ જે છે એ મૂઢતા છે, પકડી રાખવાની વાત. એકતાએ મને બહુ સુંદર વેદાંતની જ્યારે વાત કરી ત્યારે બહુ સુંદર વાત કરી હતી કે વેદાંતને જો તમારે સમજવું હોય તો એક સુંદર શબ્દાવલીમાં સમજી શકાય. તેન ત્યક્તેન ભુંજિતા, તેને ત્યાગી ને ભોગવ. બહુ અઘરી વસ્તુ છે. જો તમે એનો ત્યાગ કરી દો તો એને તમે ભોગવી કેવી રીતે શકો? પણ એ ત્યાગની અંદરનો જે ભોગવવાનું છે, એની જે ખુશી છે, જે ગિવિંગની ખુશી છે, એ ટેકિંગ કરતાં ખૂબ વધારે છે. અને અહીંયા સંન્યાસીએ કીધું કે ભાઈ, તમે જવા દો, પણ બ્રાહ્મણથી એ છૂટતું નથી. સંન્યાસીએ કીધું કે ભાઈ, સંન્યાસમાં જ સર્વ પ્રકારનું સુખ છે આપના માટે, પણ બ્રાહ્મણ કહે છે કે ના, મને કોઈ પણ પરાણે પણ પુત્ર આપો અને નહીં આપો તો અહીંયા મારો પ્રાણ ત્યજી દઉં છું. અને એટલે એના મતે ગૃહસ્થાશ્રમ એક જ આશ્રમ છે. અને આવી એણે હઠ કરી એટલે પાછું સંન્યાસીજી કીધું કે તમે યાદ રાખજો કે વિધાતાનું લેખ ભૂસી નાખવાની હઠ કરવાથી રાજા ચિત્રકેતુને પણ ભારે કષ્ટ વેઠવું પડ્યું હતું. કોઈ પણ વ્યક્તિને ભારે કષ્ટ વેઠવું પડશે. શું તમારે પણ આ કરવું છે? પણ મોહ અને મૂઢતામાં અંધ થયેલા બ્રાહ્મણને, એટલે કે બ્રાહ્મણ હોવું એનો જન્મથી હોવું એનો અર્થ એ નથી કે તમારી અંદરથી મોહ અને મૂઢતા જતી રહેશે. અને એટલે બ્રાહ્મણે દ્રઢ આગ્રહ કર્યો કે ના, તમે મને કોઈ પણ પ્રકારે પુત્રની પ્રાપ્તિ કરાવો. એટલે આવો જે દ્રઢ આગ્રહ જોયો એટલે સંન્યાસીજીથી રહેવાયું નહીં. રિમેમ્બર, આપણે વાત થઈ હમણાં મુનિ, એમ્પથી મુનિમાં બહુ હોય, અને આ એમ્પથીના લીધે મુનિથી રહેવાયું નહીં. એટલે મુનિએ કીધું સારું, ત્યારે તો લો, આ એક તમને ફળ આપું છું અને આ ફળ તમારી પત્નીને ખવડાવજો અને એનાથી તમને ચોક્કસ પુત્ર થશે. અને એ થવા માટે પણ તમારે 1 વર્ષ સુધી સત્ય, દયા, દાન, એક ટંકનું ભોજન, આવા બધા નિયમ પાળવવા પડશે. આઈડિયા એ છે કે જો તમે નિયમ કરો તો નિયમની સાથે તમારી અંદર દ્રઢતા આવશે, કદાચ થોડી સમજણ પણ આવશે. અને આવું કહીને યોગી તો ચાલ્યા ગયા. અને પછી બ્રાહ્મણ ઘેર આવ્યો, એની પત્ની ધુંધુલીને પોતે આ ફળ આપ્યું અને ફળ આપી અને પોતે પાછો ક્યાંક ચાલ્યો ગયો. અગેન, આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, આઈ થિંક, કમ્યુનિકેશન.
કે પોતાની પત્નીના હાથમાં ફળ આપી આટલા વખતથી વનમાં ચાલ્યો ગયો છે, આવે છે, ફળ આપે છે, પણ પોતાની પત્નીને ન કહેવાની વાત, ધ ટ્રાન્સપરન્સી કમ્યુનિકેશનની એ બહુ જરૂરી છે અહીંયા. એટલે પત્નીને ફળ આપી અને જતો રહ્યો. એટલે પત્નીએ એની એક સખીને બોલાવી અને કીધું કે ભાઈ મને તો છે ને આવું ફળ આપ્યું છે, પણ હું આ ફળ ખાવાની નથી. અને પછી એને પૂછ્યું હશે પાછળથી કે શું થશે, તો કે ભાઈ ફળથી એને ગર્ભ રહેશે. અને એની પત્નીને એવી ચિંતા છે હવે કે ગર્ભના લીધે પેટ વધી જશે, ખવાશે પીવાશે નહીં, અશક્તિ આવશે, અને એને જાત જાતના વિચારો આવે છે. ભાગવત તો એવું લખે છે કે એને એવા પણ વિચારો આવે છે કે નસીબ જો કે ક્યાંક ગામ પર લૂંટારાઓ ચડી આવશે તો હું ગર્ભિણી હોઈશ તો હું કેવી રીતે દોડી શકીશ. એટલે એક વખત મનમાં જો નેગેટિવ એનર્જી ભરાઈ ગઈ પછી એને તમે એક્સ્ટ્રાપોલેટ જ કર્યા કરશો. જેમ કે ઘણીવાર મારી સાથે પણ થાય છે અને બધા સાથે થતું હશે, આઈ અઝ્યુમ, કે એક વખત તમને મનમાં કોઈક નકારાત્મક વિચાર ભરાઈ જાય અને પછી તમે એની ઉપર વિચાર કર્યા કરો તો એ વિચાર તમને ઓર વ્યાકુળ કરી નાખે. કોઈ સોલ્યુશન ના આપે, માત્ર એ વિચાર તમને વિચારના વમળમાં ભરાવી દે અને પછી તમે એમાં ગોળ ગોળ ફર્યા કરો. અને આવી બધી ધૂંધુલીને પણ એ જ પ્રકારની ચિંતા થઈ રહી છે અને એ ચિંતામાં આ ધૂંધુલીએ ફળ ખાધું નહીં. અને પછી જ્યારે એના પતિએ પૂછ્યું કે ભાઈ આ ફળ તમે ખાઈ લીધું, તો એણે કીધું હા, ખાઈ લીધું. અને આવી ઘટના બની પછી થોડા 2-1 દિવસમાં ધૂંધુલીની બહેન એને મળવા માટે આવી. અને ધૂંધુલીની બહેનને એણે કીધું કે આવી રીતે થયું છે. એટલે ધૂંધુલીની બહેને કીધું કે પણ હું પણ અત્યારે પ્રેગ્નન્ટ છું, તું એક કામ કર, તું છે ને મારા પતિને, એ પોતે થોડી ગરીબ હશે, એટલે કે ભાઈ મારા પતિને છે ને થોડું ધન આપી દેજે અને જ્યારે મારું બાળક આ જન્મ થાય ત્યારે મારા પતિ તને મારું બાળક આપી જશે. અને હું એવું કહીશ કે ભાઈ મારું બાળક 6 મહિનાનું હતું અને ત્યારે ગર્ભપાત થઈ ગયો અને તું આ જે ફળ છે એને ગાયને ખવડાવી દે. અને આ પ્રમાણે સ્ટોરી આપણી આગળ ચાલે. થોડા મહિના પછી ધૂંધુલીની બહેને એક પુત્રને જન્મ આપ્યો. એનો પતિ એ પુત્ર ધૂંધુલીને આપી ગયો અને આત્મદેવને કહેવામાં આવ્યું કે ભાઈ તમારે ત્યાં પુત્ર જન્મ થયો છે. આત્મદેવ તો ખુશ થઈ ગયા. એ પુત્રનું નામ ધુંધુકારી રાખવામાં આવ્યું. પણ હવે ધૂંધુલી પોતે તો પ્રેગ્નન્ટ છે નહીં, એટલે બ્રેસ્ટ ફીડિંગ થઈ શકે એમ નથી. એટલે એની બહેનને પોતાના ઘરે બોલાવી અને એની બહેનના પુત્રનું મરણ થયું છે એવું સંભળાવી અને એણે કીધું કે ભાઈ એ મારે ત્યાં રહેશે અને એમ કરી અને એ પણ બ્રેસ્ટ ફીડિંગ મારા બાળકને કરશે. આ બધું થઈ રહ્યું છે એ ધૂંધુલીએ પોતાના દીકરાનું નામ ધુંધુકારી રાખ્યું. એ સમયે થોડા વખતમાં પેલી ગાયે પણ બાળકને જન્મ આપ્યો અને એ બાળક મનુષ્યાકાર છે. મારા મતે અહીંયા એક ઇન્ટરેસ્ટિંગ ટ્વિસ્ટ છે આ સ્ટોરીનો, કે ગોકર્ણને સમજાવવો કેવી રીતે. ગોકર્ણ એક એવી વ્યક્તિ છે, એટલે કે જ્યારે એનું આપણે નામ વાંચીએ ત્યારે એના ગાયના જેવા કાન છે, એટલે એનું નામ ગોકર્ણ છે. એટલે ગોકર્ણ એટલે કોણ? તો ગોકર્ણ એક ગાયનું બાળક નથી. ગોકર્ણ એક એવી વ્યક્તિ છે જે પોતે એક પ્રકારે આપણાથી જુદી છે. અને જુદીનો અર્થ એવો થયો કે આપણે જેમ ફોર એક્ઝામ્પલ ક્યારેક એવી રીતે કહી દઈએ છીએ કે ભાઈ ડિસેબલ્ડ વ્યક્તિ, અપંગ વ્યક્તિ, એવી રીતે આનું પોતાનું એક અંગ જુદી રીતે વિકસિત થયું છે. અને આ બહુ કોન્ટેક્સ્ચ્યુઅલ છે. ફોર એક્ઝામ્પલ, હું અત્યારે ઇન્ડિયામાં હોઉં, ભારતમાં હોઉં અને હું એક 20 વર્ષનો યુવક હોઉં જેણે બહુ આગળ કોઈ પ્રકારનું ટ્રાવેલ નથી કર્યું, કલ્ચર્સ નથી જોયા, અને એ વખતે મને કોઈ ગોકર્ણ કરીને કોઈ વ્યક્તિ દેખાવા મળે જેના કાન ગાય જેવા હોય, તો હું એ માત્ર મારા માટે હાસ્ય પાત્ર છે. જો હું 20 વર્ષનો વ્યક્તિ હોઉં અને યુકેમાં હોઉં અને મેં પેલી સ્ટાર ટ્રેક નામની સિરિયલ જોઈ હોય,
તો મને પેલા સ્પોક નામના માણસની યાદ આવે કે ભાઈ એ સ્પોકને પણ એવી જ પ્રકારના કાન હતા ગાય જેવા. પણ અત્યારે હું અહીંયા બેઠો છું ત્યારે મને જ્યારે ગોકર્ણનું નામ પડે ત્યારે સૌથી પહેલાં મને એ વિચાર આવે કે આ વ્યક્તિ પોતાની રીતે કેટલી સફર થઈ હશે. એ જે ડિસેબિલિટીની વાત છે એ ખરેખર યુરોપમાં ખૂબ સમજવાની વાત છે. આપણે ત્યાં ડિસેબિલિટીને હજી પણ આપણે હાસ્યપાત્ર જ ગણીએ છીએ અને કોઈ ડિસેબલ્ડ વ્યક્તિને આગળ આવવા માટે 10 ગણી વધારે મહેનત કરવી પડતી હોય છે. એ એક બહુ મહત્ત્વની વસ્તુ છે. એટલે અહીંયા જ્યારે ગોકર્ણની વાત ચાલી રહી છે ત્યારે આપણે એ પણ સમજવાનું છે કે અહીંયા આપણને ભાગવત કંઈક બીજી પણ વાત કરી રહ્યું છે. ગોકર્ણ મોટો થયો અને એ મોટો પંડિત અને જ્ઞાની થયો. રિમેમ્બર, આપણે આત્મદેવની જ્યારે વાત કરી ત્યારે આત્મદેવ પોતે કર્મકાંડી બ્રાહ્મણ છે, જ્યારે ગોકર્ણ વિશે એવું કહેવાય છે કે પંડિત છે અને જ્ઞાની છે. અને જ્ઞાન અને ઇન્ફોર્મેશન અને નોલેજની આપણે ઓલરેડી વાત કરી ચૂક્યા છીએ. એટલે અને ગોકર્ણ આવી રીતે જ્ઞાની બન્યા છે અને ધુંધુકારી મહાદુષ્ટ. અને ધુંધુકારી કોઈ પણ પ્રકારના નિયમ રાખતા નથી, ક્રોધી છે અને ગમે તે કરે છે, ચોરી કરે છે, દ્વેષ કરે છે અને બીજાઓના ઘર બાળી દે છે, બાળકોને ત્રાડિત કરે છે અને ખૂબ હિંસક છે. એટલે એની પોતાની એક પર્સનાલિટી છે. એ પર્સનાલિટી એ નેગેટિવ એટીટ્યૂડથી ફૂલફિલ્ડ છે. એ નેગેટિવ એનર્જી છે એક રીતે. અને યુનિવર્સના આવા જ નિયમ છે. યુનિવર્સ બધું બેલેન્સ એની રીતે કરી લે છે. એટલે જો ગોકર્ણ આટલું પોઝિટિવ એનર્જી છે તો એને બેલેન્સ કરવા માટે તમારે ધુંધુકારીને પણ લાવવો જ પડે. અને જેમ આપણે કહી રહ્યા હતા પહેલા અધ્યાયની જ્યારે વાત કરી ત્યારે આપણે વાત કરી કે ભાઈ ગોકર્ણ, આપણે પહેલા અધ્યાયમાં સૌથી પ્રથમ વાત કરી હતી ત્યારે કીધું કે ભાઈ એ જે કળિયુગ છે એમાં નેગેટિવ એનર્જી વધારે છે. સતયુગમાં પોઝિટિવ એનર્જીનો અથવા પોઝિટિવ કામ વધારે હતું. પણ એનો અર્થ એવો નથી કે નેગેટિવ એનર્જી નથી, કારણ કે જો રામ હોય તો રાવણને આવવું જ પડે અને રાવણ હોય તો રામે આવવું પડે. અને એવી જ રીતે કૃષ્ણ હોય તો કંસ હોય ને કંસ હોય તો કૃષ્ણ હોય. જે એક સિક્કાની બે બાજુઓ છે. એટલે જો ગોકર્ણ એકલો બને તો ધુંધુકારી તો એ સિક્કો બની જ ન શકે. અને એ રીતે આત્મદેવના 2 પુત્રો છે અને એક પુત્ર પોઝિટિવ એનર્જીથી ભરપૂર છે અને એક પુત્ર નેગેટિવ એનર્જીથી ભરપૂર છે. અને એ પોતાની માતાને કષ્ટ આપે છે, એ અને પિતાને કષ્ટ આપે છે. અને ગોકર્ણજી તો પોતે જ્ઞાની છે, વનમાં નીકળી પડ્યા છે અને ચારે તરફ પ્રવચનો કરે છે અને સંન્યાસી છે. એક દિવસ ગોકર્ણજી પોતે જ પોતાના ઘરે પાછા આવે છે અને એમના પિતાને મળે છે અને પિતાને ફરીવાર સમજાવે છે કે આ તમે અહીંયા રહીને આટલા દુઃખી થાવ છો, આ બધો સંસાર એ અસાર છે, દુઃખરૂપ છે, મોહમાં નાખનારો છે. અને તમે આ કોનો પુત્ર, કોનું ધન, એ જે બધી વાત કરો છો તમે, એ તમારું તો કશું છે નહીં. ગીતાનો જે સાર છે, ક્યાં લાયે થે ક્યાં ખો ગયા. એટલે એ જે વાત જે છે ગોકર્ણની, એ અગેન વૈરાગ્યની વાત છે. એ કહે છે કે વિરક્ત એકાંત જીવી થવાથી તમારા ચિત્તને શાંતિ મળશે. આ અજ્ઞાન છોડી દો, મોહ છોડી દો. મોહથી તો માત્ર નરક મળે છે. અને આ બધામાંથી મુક્તિ પામો. અને ગોકર્ણજી પોતાના પિતાને કહી રહ્યા છે. એટલે અહીંયા ફરીવાર એ સમજવાની વાત છે કે જ્ઞાનની આયુ સાથે કોઈ સંબંધ નથી અને જ્ઞાન હંમેશા ઇન્ફોર્મેશનથી એક ગળું આગળ છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જ્ઞાન અને ઇન્ફોર્મેશન વચ્ચેનો ડિફરન્સ. આજે આપણે એની વાત કરવી છે. અને આવું બધું સાંભળે છે ગોકર્ણજીના વચનો એટલે આત્મદેવ પણ વનમાં જવા તૈયાર થઈ ગયા અને કે બેટા, વનમાં જઈને મારે શું કરવું જોઈએ મને વિસ્તારપૂર્વક કહે. હવે
આ ઉંમરે આત્મદેવને જ્ઞાન થઈ રહ્યું છે કે હું અત્યાર સુધી આ બધી પીડામાં જકડાયેલો રહ્યો, સ્નેહપાસમાં બંધાયેલો રહ્યો અને ઘરરૂપી અંધારા કૂવામાં જ પડ્યો રહ્યો. હવે મારો ઉદ્ધાર કરો એવું ગોકર્ણજીને આત્મદેવે કીધું. અને આવી વાત કર્યા પછી ગોકર્ણજીને પિતાએ પૂછ્યું કે ભાઈ મારે શું કરવાનું? એટલે ગોકર્ણજીએ કીધું કે ભાઈ તમે ભક્તિનિષ્ઠ બનો. અગેન બહુ જ સુંદર શબ્દ છે, ભક્તિનિષ્ઠ. માત્ર ભક્તિ નથી કરવાની, એમાં નિષ્ઠા દાખવવાની છે. અને અહીંયા પણ એક બહુ સુંદર વાત ઉપજે છે કે ભક્તિ નિષ્ઠા એટલે શું અને નિષ્ઠાથી કરેલી ભક્તિ એટલે શું. ભક્તિ નિષ્ઠા તો તમે રસોઈ કરતાં પણ કરી શકો. ભક્તિ નિષ્ઠા તો તમે ચાલતા પણ કરી શકો. ભક્તિ નિષ્ઠાનો અર્થ એવો નથી કે ભજન કરો. ભક્તિ નિષ્ઠાનો અર્થ એ છે કે તમે જે પણ કરો એ ભક્તિથી કરો અને નિષ્ઠાથી કરો. એટલે કે જો તમે ભગવાનમાં લીન થવું હોય તમારે, તો ભગવાનની પણ ભક્તિ કરો અને નિષ્ઠાથી કરો. અને આ સાંભળ્યા પછી હું તમને એક સામાન્ય વાત કરું કે કાલે જ્યારે તમે તમારા ભગવાનને ફૂલ ચઢાવવાના છો, ત્યારે ફૂલની પાંદડીને જરા અડી અને પ્રેમ કરો. એ ફૂલની પાંદડીને જરા સ્પર્શ કરો અને એને ફીલ કરો. અને એ ફીલ કર્યા પછી તમે ભગવાનને આપો. એમાં જે તમારી નિષ્ઠા છે. તમે જ્યારે ભગવાનની પૂજા કરો છો ત્યારે એ પૂજામાં કમ્પ્લીટ નિષ્ઠા હોવી એ ભક્તિનિષ્ઠા છે. તમે ચાલતા હો ત્યારે તમે ચાલવામાં સંપૂર્ણપણે લીન હો. તમને એ ખબર હોય કે તમારો પગ પડી રહ્યો છે ત્યારે કેવું પ્રેશર આવી રહ્યું છે પગના પંજા ઉપર. એને નિષ્ઠા છે. અને એ જ યોગ છે. યોગની વાત આપણે નેક્સ્ટ એપિસોડ્સમાં ક્યાંક કરીશું. પણ વાત જે છે એ નિષ્ઠાથી કરવાની વાત છે. એટલે કોઈ પણ કર્મ કરો એ નિષ્ઠાથી કરો, અને નિષ્ઠાથી કરશો એટલે પિતાજી તમારે વૈરાગ્ય રસ આવી જ ગયો. અને વૈરાગ્ય રસ આવી જશે એટલે આત્મદેવ તમે છે ને અલૌકિક બની જશો. અને આવી વાત સાંભળી અને ગુણ દોષોનો વિચાર છોડી એટ લાસ્ટ 60 વર્ષની ઉંમરે આત્મદેવે ઘર છોડ્યું અને વનમાં ગયા. અને પૂરી દ્રઢતાથી, બુદ્ધિ તો હતી જ, પણ પૂરી દ્રઢતાથી ભક્તિ નિષ્ઠા નિભાવી અને એમણે ભગવાન શ્રી કૃષ્ણને પ્રાપ્ત કર્યા. આજે આપણે આ વાત અહીંયા પૂરી કરીશું અને આવતા અધ્યાયમાં આપણે ગોકર્ણ અને ધુંધુકારીની વાત કરવી છે. જય શ્રી કૃષ્ણ.